જય માતાજી મિત્રો, આજે આપણે પાવાગઢમાં આવેલ મહાકાળી શક્તિપીઠની યાત્રા વિશે વાત કરવાના છીએ। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન માટે આપણે કેવી રીતે જવું, ત્યાં રહેવા જમવાની સગવડ શું છે, યાત્રા દરમિયાન આપણો ટોટલ કેટલો ખર્ચો થશે, તે બધી જ માહિતી તમને આ એક જ વિડીયોમાં જોવા મળશે અને આપણી યાત્રા એકદમ બજેટમાં થવાની છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા વિનંતી। તો મિત્રો, આપણે યાત્રાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે પાવાગઢ કેવી રીતે પહોંચવું તેની વાત કરીએ। તો પાવાગઢ પહોંચવા માટે આપણી પાસે બે ઓપ્શન છે, બસ અને ટ્રેન। હવે ટ્રેનની વાત કરીએ તો પાવાગઢમાં રેલવે સ્ટેશન નથી, એટલે ત્યાં સુધીની આપણને ટ્રેન મળવાની નથી। નજદીકનું રેલવે સ્ટેશન વડોદરા છે, તો ગુજરાતના ઘણા નાના મોટા શહેરમાંથી વડોદરા સુધીની ટ્રેન મળી જશે। તો મિત્રો, હવે આપણે ટ્રેનની વાત કરીએ તો એક ટ્રેન છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જેના ટ્રેન નંબર છે 19016, જે પોરબંદરથી દરરોજ સાંજે 10:45 ઉપડે છે અને સવારે 10 વાગે વડોદરા પહોંચાડી દેશે। અને આ ટ્રેન વાયા રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ થઈને ચાલે છે। ત્યારબાદ આપણે કચ્છ સાઈડથી દરરોજ ટ્રેન ચાલે એની પણ વાત કરી લઈએ, જેમાં કચ્છ એક્સપ્રેસ, જેના ટ્રેન નંબર છે 22956, તે પણ તમને સવારે વડોદરા પહોંચાડી દેશે। ત્યારબાદ આપણે ભાવનગર સાઈડથી પણ એક ટ્રેન ચાલે છે દરરોજ, તેની પણ વાત કરી લઈએ તો ભાવનગર બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ, જેના ટ્રેન નંબર છે 12972, એટલે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી ટ્રેન દ્વારા વડોદરા પહોંચી શકો। ટ્રેન ટિકિટ સ્લીપર સીટની વાત કરીએ તો 200 થી 300 રૂપિયા તમારી ટિકિટ થશે। હવે વડોદરાથી પાવાગઢ 55 કિલોમીટર દૂર છે, તો તે તમે બસ દ્વારા પહોંચી શકો। વડોદરા બસ સ્ટેશનમાંથી તમને પાવાગઢ માટે બસ મળી જશે। બસની ટિકિટની વાત કરીએ તો 45 રૂપિયા ટિકિટ છે। ત્યારબાદ બસની વાત કરીએ તો તમારા શહેરથી ગવર્મેન્ટ બસ મળી જશે। તમારા શહેરથી નજદીકમાં બસ સ્ટેશન આવેલું હોય ત્યાંથી વડોદરાની બસ તમને ડાયરેક્ટ મળી જશે, અથવા પાવાગઢની મળે તો પાવાગઢ પણ તમે ડાયરેક્ટ પહોંચી શકો। ત્યાર પછી મિત્રો, આપણે વાત કરીએ કે પાવાગઢ પહોંચ્યા પછી ત્યાં રહેવાની સગવડ શું છે। તો મિત્રો, પાવાગઢમાં રહેવા માટે ઘણી બધી હોટલ્સ અને ધર્મશાળા આવેલી છે। 300 થી 800 સુધીમાં તમને રૂમ મળી જશે, તો તમે તમારા બજેટ પ્રમાણે રૂમ બુક કરી શકો। ત્યારબાદ પાવાગઢ મંદિર પહાડની ટેકરી ઉપર આવેલું છે, તો ત્યાં પહોંચવા માટે આપણે ત્યાંથી અલગ બસ કરવી પડશે, અથવા ટેક્સી પણ કરી શકો। બસવાળો 20 રૂપિયા લેશે અને ટેક્સીવાળો 100 રૂપિયા લેશે। અને ટેકરી ઉપર પહોંચ્યા બાદ ત્યાંથી મંદિર ઉપર પહાડ ઉપર આવેલું છે, તો ત્યાં જવા માટે આપણી પાસે બે ઓપ્શન છે। એક તો તમે 2000 પગથિયા ચડીને પણ મંદિર સુધી પહોંચી શકો, અને બીજું ઓપ્શન છે ત્યાં રોપવે આવેલો છે, તો રોપવેમાં બેસીને પણ તમે મંદિર સુધી પહોંચી શકો। રોપવેની ટિકિટની વાત કરીએ તો 150 રૂપિયા ટિકિટ છે, અને તે ટિકિટ તમે એક દિવસ અગાઉ જ બુક કરી લો। બુક કરવા માટે તમને નીચે આપેલી વેબસાઇટ છે, તેમાં જઈને તમારી ટિકિટ બુક કરી શકો। અને જો ટિકિટ બુક નહીં કરો તો ત્યાં તમારે 1 થી 2 કલાક લાઇનમાં ઊભું રહેવું જોશે, એટલે એક દિવસ અગાઉથી જ બુક કરીને જવું। મહાકાળી માતાના દર્શન કર્યા બાદ પ્રસાદ માટે ત્યાં પ્રસાદ કાઉન્ટર આવેલું છે, ત્યાંથી તમે પ્રસાદ પણ લઈ શકો। તો મિત્રો, મહાકાળી માતાના દર્શન માટે એક દિવસ કાફી છે। જો તમે વડોદરાથી સવારે નીકળો તો સાંજ સુધીમાં તમે દર્શન કરીને ફરીથી વડોદરા પહોંચી જાઓ। પછી વડોદરાથી તમારે તમારી બસ અથવા તો ટ્રેન, જે પણ તમને મળતું હોય ઘર સુધી, તેમાં તમારે રવાનગી કરવાની છે। અને આ એક દિવસમાં આપણે ખર્ચાની વાત કરીએ તો 1000 રૂપિયા જેવો ખર્ચો થશે, જેમાં ટ્રેન ટિકિટ, બસ ભાડું, જમવાનો ખર્ચો બધું જ આવી જશે, એટલે એકદમ બજેટમાં પાવાગઢના દર્શન કરીને આવી જશો। તો મિત્રો, આપણી યાત્રા અહીંયા સમાપ્ત થાય છે। મળીએ એક નવી જ યાત્રા અને એક નવા જ વિડીયોમાં। તો બધા મિત્રોને જય માતાજી।